મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાઓને, બધા ભક્તજનોને મારા મહંત શ્રી શંકરપુરીના ઓમ નમો નારાયણ. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. હવે આપણે 15મો ભાગ પૂરો થયો, 16મો ભાગ સાંભળશું. શિખંડીને 6 મહિના માટે પુરુષાતન મળ્યું હતું તે આપણે સાંભળ્યું. હવે આગળ શું થાય છે? વૈષમ પાએણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું કહું આધ પર્વનો મહિમાય. વરદાને આપી રહ્યો અંગળ જક્ષ પર્ણકુટી કામાય, એવામાં એક બીજો જક્ષ આયો પરુણાગતે વસ્યો ત્યાંય. હવે આ બાજુ જેને શિખંડીને વરદાન આપ્યું હતું એ યક્ષ એની પર્ણકુટિકામાં રહ્યો છે, પણ એને પોતાને સ્ત્રી થઈ ગયો છે. કારણ કે એને પુરુષ તો શિખંડીને આપી દીધું છે, પુરુષ તત્વ, સ્ત્રી તત્વ એની જોડે છે, અને બીજો જક્ષ ત્યાં આવ્યો છે પરુણાગત કરવામાં. એમ કરતા એ બંને જણને ભાગી ગયો મન ભેદ, એકને બહુ સ્નેહ વધ્યો મર્યાદા થઈ છેદ. એવે બેઉએ માંડ્યો ગૃહસ્થાશ્રમ લીધું શુભ સુખ નેટ, કર્મ દશાએ અંગળ જક્ષને ગર્ભ રહ્યો ત્યાં પેટ. બંને જક્ષો એકબીજાની મર્યાદા ભાંગી નાખી છે, એટલે ત્યાં એમને ગૃહસ્થાશ્રમ માંડ્યો છે અને અંગળ જક્ષને પેટમાં ગર્ભ રહ્યો છે. એવે આવેલો જક્ષ હતો તે થઈ ગયો વિદાય, એકલો અંગળ રહ્યો એના ગર્ભને ખટમાસ થાય. એટલે બીજા જક્ષે જાણ્યું ને જઈ કઈ શિવજીને વાત, ઓ મહારાજા અંગળ જક્ષે ને એક કર્યો ઉત્પાત. ત્યારે જે બીજો જક્ષ પરુણાગત કરવા આવ્યો તો એ તો પોતાને ઘેર ગયો છે, અને આ બાજુ અંગળ જક્ષને ખટમાસ એટલે 4-6 મહિનાનો ગર્ભ રહ્યો છે. એટલે બીજા જક્ષને એ ખબર પડી છે, એને ભગવાન ભોળાનાથને જઈને વાત કરી છે કે હે પ્રભુ, અંગળ જક્ષે ઉત્પાત કર્યો છે. એણે કોઈને વરદાને આપી પુરુષાતન દઈ દીધું, સામાનું જે સ્ત્રીપણું તે પોતે માગી લીધું. તેથી તેને મળ્યો કોઈ જક્ષ લીધો લાહવો સુખ નેટ, ગૃહસ્થાશ્રમ બેઉ માંડવાથી ગર્ભ રહ્યો છે પેટ. ભગવાન ભોળાનાથને બીજા જક્ષે જઈને આ બધી વાત કરી કે એને પુરુષાતન બીજાને કોકે આપી દીધું બીજાને, અને એને સ્ત્રીપણું હતું, એને બીજો કોઈ જક્ષ મળ્યો એટલે એને સુખનો લાવો લીધો પ્રભુ, અને ગૃહાશ્રમ માંડવાથી એના પેટમાં ગર્ભ રહી ગયો છે. હવે એવા લોકો વરદાન દેશે માંગી લેશે સૌ સૃષ્ટિ, પછી તમારું તપ કરીને શું કામ ભોગવે કષ્ટી. કે પ્રભુ હવે તો બધા એવા લોકો જ વરદાન આપશે, પછી તમારું તપ કરી અને બધા શું કરવા કષ્ટી કરશે, તમારું તપ કરવાની ક્યાં જરૂર છે. એવી રીતે ભગવાન શિવજીને ચડાવે છે. એવું સાંભળી શિવજી બોલ્યા 10-12 સેવક જાઓ, અંગળ જક્ષને સ્થળે જઈને હાલ ઓય તેડી લાવો. એટલે 10-12 જક્ષો આયા ને અંગળ સ્થળ તત્ખેવ, પોકાર કીધા દ્વાર તો ઉઘાડ તને ભોળાનાથ તેડે મહાદેવ. અંગળ કહે નથી ઉઠાતું મારા ભવિષ્યના ભોગ, જાઓ જઈને શિવને કહેજો મને થયો જલંધર રોગ. જક્ષો કહે જોવા દે અમને ને ઉઘાડ તારો દ્વાર, અંગળ કહે નહીં ઉઘાડું ને સુખી સૌ કોપ્યા પાર. એ સાંભળીને સૌ કોપ્યા છે, માફ કરજો, સુણી સૌ કોપ્યા પાર. એવું સાંભળીને શિવજી એમના 10-12 સેવકોને મોકલ્યા છે કે જાઓ તમે અંગળ જક્ષને જઈને અહીંયા તેડી લાવો. એટલે 10-12 જણા ત્યાં આવ્યા છે. અંગળને કહ્યું છે કે તને ભગવાન ભોળાનાથ બોલાવે છે, તારા દ્વાર ઉગાડ. પણ અંગળ કે મારે નથી ઉઠાતું મારાથી, મારા ભવિષ્યના ભોગ છે, જાઓ જઈને ભોળાનાથને કહેજો કે મને જલંધર નામનો રોગ થયો છે. ત્યારે જક્ષો કહે કે અમને તું જોવા દે અને તારો દ્વાર ઉગાડ. અંગળ કહે કે નહીં ઉગાડું. એમ સાંભળી અને બધા કોપ્યા છે.
ઝૂંપડીના દ્વારે ઉતારી નોખ્યા ખેંચી ઊભો કર્યો મથી, અંગળ કહે ગમે તે કરો પણ હું ત્યાં આવવાનો નથી. એટલે જક્ષોએ ઊંચકીને ત્યાં અંગળ જક્ષને લીધો, શિવ પાર્વતી બેઠા છે ત્યાં લાવીને મૂકી દીધો. મહાદેવ જોઈને હસવા લાગ્યા અને ઠીક કર્યું પૂર્ણ કામ, જા તને વરદાન હું દઉં છું સદા રહો આમ ને આમ. એટલે બધા યક્ષો એને ઝૂંપડીના દ્વાર ખોલી નાખ્યા છે અને અંગળ જક્ષને ઉપાડી અને ભગવાન ભોળાનાથને માં પાર્વતી જ્યાં બેઠા છે ત્યાં લાવીને એને નાખ્યો છે. એટલે ભોળાનાથ એને જોઈને હસવા લાગ્યા કે તે આ ખૂબ સારું કામ કર્યું છે ભાઈ, જા હું તને વરદાન આપું છું કે સદા ને માટે આમને આમ રહો. હવે સદાને માટે સ્ત્રી રૂપમાં જ રહેવું પડશે એવું ભગવાનનું એને વરદાન વચન મળ્યું છે. તવય અંગળે કપાળ કૂટ્યું હું કરવા ગયો ધર્મ, ધર્મ કરતા ધાડે આવી ધર્મમાં નડ્યું કર્મ. રડતો રડતો મુકામે આવ્યો અતિ થયો ઉદાસ, એવે સમય શિખંડીને વરદાન આપે પૂર્ણ થયા ખટમાસ. મિત્રો ખટમાસ એટલે 6 માસ. હવે આ બાજુ એ જક્ષ રોતો રોતો ભગવાન શિવજીના કૈલાસમાંથી પાછો એની જગ્યામાં આવ્યો છે અને આ બાજુ શિખંડીને વરદાન આપે પણ 6 મહિના થયા એટલે શિખંડી એનું પુરુષ તત્વ પાછું આપવા જક્ષની જોડે આવ્યો છે. એટલે શિખંડી યશવે બિરાજો ગયો અંગળને ઠામ, લે રે ભાઈ પૂરા સનતા પુરુષાતન તારું, સારું તે મારું કર્યું કામ. અંગળ કહે એ તારા કર્મનું ને મને થયો શિવ શ્રાપ, તે તો પૂર્વે પૂર્ણ કર્મ કરેલા ને મેં તો કરેલા પાપ. જ્યારે ભાઈ તું ઘેર તારે એટલે શિખંડી ઉઠ્યો, જો ભાઈ હવે હું જાઉં છું ને સમસોગનથી છૂટ્યો. શિખંડીએ કહ્યું છે કે યક્ષરાજ 6 મહિના પૂરા થયા છે અને તમારું આ પુરુષ તત્વ તમે લઈ લ્યો. ત્યારે યક્ષ બોલ્યો છે કે ભાઈ મેં પૂર્ણ જન્મમાં કોઈ ખરાબ કર્મ કર્યા અને તારા કર્મ સારા છે, મને ભગવાન શિવનો શ્રાપ મળ્યો છે એટલે આ પુરુષ તત્વ તું જ રાખ. શિખંડી કહે હું મારા સમસોગનથી હવે છૂટી પડ્યો મહારાજ અને તમારો આદેશ છે તો હું પાછો જાઉં છું. ત્યારે શિખંડી સદાને માટે પુરુષ થયો છે અને ત્યાંથી જાય છે. એમ કહીને યશવે બેઠો આવ્યો પોતાને ઘેર, સદા નર રૂપ રહેવાનું થયું ને કઈ નારી ને પેર. અતિ આનંદ પામ્યા નર નારી રીજા શ્રી ભોળાનાથ, ગંગાનંદવ ગાંગેવજી તે મરશે શિખંડીને હાથ. એ કથા રહી એટલે ને તું સાંભળ પરીક્ષિત તન, અંબે અંબિકાના લગ્ન કર્યા છે તે વિચિત્ર સંગ પાવન. હવે શિખંડી ઘોડા ઉપર બેસીને પોતાના ભવનમાં આવ્યો છે, એની નારીને એને વાત કરી છે કે હવે મારું પુરુષ તત્વ સારી જિંદગી માટે રહેશે. એ સાંભળીને બંને નર નારી ખૂબ આનંદ પામ્યા છે, હરખ્યા છે કે આપણે ભોળાનાથે કૃપા કરી અને ગંગાનંદ ગાંગેવજી પણ હવે શિખંડીને હાથે મળશે. મિત્રો એ કથા હવે ત્યાં એટલે જ રહે છે અને પરીક્ષિત રાજાને વૈશંપાય ઋષિ કહે છે કે હવે આ બાજુ હસ્તિનાપુરમાં શું થયું. અંબિકાના લગ્ન કર્યા છે વિચિત્ર સંગ પાવન, વિચિત્ર વીર્યને પરિણ્યા પછી આવી મળ્યો પાપથી યોગ. પૂર્વના પાપથી ઉત્પન્ન થયો ને મહાભારે ક્ષય રોગ. આ બાજુ હસ્તિનાપુરમાં જે બંને કન્યાઓના લગ્ન કરાયા હતા પિતામહ ભીષ્મે, એ વિચિત્ર વીર્ય રાજાને થોડા સમયમાં ક્ષય રોગ થયો છે. ઉઠાય બેસાય ખવાય નહીં તે સર્વ કરે સંતાપ, મચ્છગંધાને ગાંગેવજી તે નિત્ય કરે યદાપ. મચ્છગંધ્યા તો એમ વિચારે ક્ષય રોગે તે મરી જાશે, 2 કન્યાઓ અપાયમાં નોખી વંશ વૃદ્ધિ કેમ થાશે. મચ્છગંધા રોજ વિચાર કરે છે કે આ 2 કન્યાઓને આપણે ખોટી દુવિધામાં નાખી, આ તો હવે ક્ષય રોગથી મરી જશે અને આ 2 કન્યાઓનું શું થશે એવી ચિંતા કરે છે. એવામાં વાત યાદ આવી ને મુજ સુતવેદ વ્યાસ, જન્મી ગયા ત્યારે કહેતા ગયા છે તમ દુઃખ કરીશ નાશ. એવામાં મચ્છગંધાને એકદમ વાત યાદ આવે છે કે જ્યારે વેદવ્યાસજી જન્મ્યા હતા ત્યારે મને કહ્યું હતું કે હે માં કંઈ પણ દુઃખ પડે ત્યારે તો તું મને યાદ કરજે, હું તારું દુઃખ કાપીશ. એવું મચ્છગંધાને યાદ આવે છે અને એ મચ્છગંધા માતા યાદ કરે છે ગાંગે એમને ભાઈ વેદવ્યાસજીને.
એમ જાણી કીધું આરાધન વ્યાસજી આયા સાર, કહો માતા મને કેમ સંભાળ્યો, કહે મચગંદા નાર. અરે દીકરા દુઃખ ભાગો ને પાળો વધેલું વેણ, વ્યાસજી કહે શું દુઃખ માતા ને સત્ય કહો મને કેણ. ત્યારે એમને આરાધના કરી છે વેદવ્યાસજીની. એટલે વેદવ્યાસજી ત્યાં પ્રગટ થયા છે કે હે માતા, શું દુઃખ છે, તમે આદેશ કરો, હું તમારું દુઃખ કાપું અને મને સત્ય કહો. મચગંદા કહે આ વીર તારો એને થયો રોગ ઘાડો, ક્ષય થયો છે તેથી વંશ જાશે માટે એ દુઃખ મટાડો. આને ક્ષય રોગ થઈ ગયો છે એટલે હવે વંશ જાતો રહેશે, માટે વંશ જાય છે એ દુઃખ છે, એ દુઃખ તમે મટાડો. વ્યાસજી કહે માવડી મારી ને ચહાય તેટલું મરોમથી, એના પૂર્વના પાપનો રોગ છે તે મટવાનો નથી. મચગંદા કહે દુઃખ મટે નહીં તો તમે શું બોલ્યા પાળો, અહીં આવીને નહીં મટે કઈ ઉલટું કાળજો બાળ્યું. મચગંદા કહે છે કે તમે રોગ નહીં મટે એવું કહો છો વેદવ્યાસજી, તો તમે મારું કાળજું બાળ્યું છે, તમે બોલીને કેમ ફરો છો, તમે કહ્યું તો હું તમારું દુઃખ મટાડીશ. એવા વેણ કહે છે. વંશની વૃદ્ધિ થાય નહીં ને ભાગી પડે ઘર સૂત્ર, વ્યાસજી કહે ઈચ્છા હોય તો નેત્રથી આપું પુત્ર. વિચિત્ર વીર્યની જેટલી નારી તેટલી કરે સ્નાન, એકાંત સ્થળ મને બેસવાય આપો ત્યાં આવે નગ્ન નિદાન. મમ સ્થળ બેસવા ગાયના ગોબરે લીપી કુંભ ત્યાં સ્થાપો, 360 ધ્રુતના દીપક પ્રગટ કરીને આપો. ત્યાં બેસું આરાધન કરવા વરદાન આપવું ફાવે, એક એક સ્નાન કરીને મારી પાસે આવે. એટલે હું નેત્ર થકી ગર્ભ આપીશ, દુઃખના દિવસ જાશે વરદાન પામશે. પુત્ર મળશે વંશની વૃદ્ધિ થશે, એટલે હું નેત્ર થકી ગર્ભ આપીશ, દુઃખના દિવસ જાશે વરદાન પામશે. પુત્ર મળશે વંશની વૃદ્ધિ થશે. તવ મચગંદ્યા થઈ ઘણી ખુશી, એકાંત સ્થળ લીપી આપ્યું, ધ્રુત દીપક પૂજામાં મૂક્યો ત્યો વ્યાસે આસન થાપ્યું. પ્રથમ અંબે સ્નાન કીધું પાસે નહીં સૂત્રધાર, નગ્ન સ્વરૂપે વ્યાસજી પાસે જાતા જાતા કર્યો વિચાર. હવે વેદવ્યાસજી કહે છે કે માં મચગંદા, આને તો રોગ નહીં મટે અને વંશની વૃદ્ધિ નહીં થાય, પણ હું નેત્રથી પુત્ર આપી શકું. આ વિચિત્ર વીર્યની જેટલી નારીઓ છે એટલીને તમે સ્નાન કરાવો અને એકાંત રૂમમાં મને બેસવા આપો, ત્યાં આ બધી નારીઓ નગ્ન આવે અને મારે જ્યાં બેસવાનું છે એ સ્થળે ગાયના ગોબરે લીપાવી અને ત્યાં એક કુંભનું ઘડાનું સ્થાપન કરો, 360 ઘીના દીપક કરો અને એ દીપક પ્રગટાવીને આપો. ત્યાં બેસીને આરાધના કરો હું ભોળાનાથ મહાદેવની, અને મને વરદાન આપવું ફાબે. એક એક સ્નાન કરીને મારી જોડે એની નારી આવતી રહે, એટલે હું નેત્ર થકી ગર્ભ આપીશ અને દુઃખના દિવસ જાતા રહેશે. વરદાન પામશે, પુત્ર મળશે, વંશની વૃદ્ધિ થાશે. મચગંદા થઈ ઘણી ખુશી ને આગળ વેદવ્યાસજી એમ કહ્યું છે. એટલે મચગંદા ખૂબ ખુશ થઈ છે અને એમને એકાંત સ્થળ નીપી આપ્યું છે અને ઘીના દીપક અને પૂજાપો મૂક્યો છે. ત્યાં વ્યાસજીને આસન આપ્યું છે. પ્રથમ અંબાએ સ્નાન કર્યું છે. અંબા નામની જે વિચિત્ર વીર્યની પત્ની છે એની પાસે એક પણ સૂતરનો ત્રાગ નથી અને બિલકુલ નગ્ન અવસ્થામાં એ વ્યાસજી જોડે જાય છે. ત્યારે જાતા જાતા વિચાર કર્યો છે, અરે પરનર પાસે પરવરું ને વસ્ત્ર વિના હું કેમ, વ્યાસ વલ્લભ મુખ ઉચરે ને વામાને પડ્યો વેમ. પણ પરનર પાસે પરવરું અને વસ્ત્ર વિના હું કેમ, વ્યાસ વલ્લભ મુખ ઉચરે વામાને પડ્યો વેમ. એને મનમાં વિચાર કર્યો છે કે હું પરનર પાસે કેવી રીતે વગર કપડાએ જાઉં, એવી રીતે વિચાર કરે છે. હવે આગળ આપણે બીજું શું આગળ થાય છે એ 17મા ભાગમાં જોશું. ત્યાં સુધી સર્વે મિત્રોને, બધા ભક્તજનોને, શ્રોતાજનોને મારા ઘણા ઘણા ઓમ નમો નારાયણ મિત્રો. જય શ્રી કૃષ્ણ.